ભારોલીની વેણવાળી ખોડિયારનો વિશ્વ હોય, જેને કઠોડી ખોડિયારનો વિશ્વ હોય, જેને નાગધણીબાની નાગલભરી ખોડિયારનો વિશ્વ હોય, જેને રાજપુરાવાળી ખોડિયારનો વિશ્વ હોય, અને એ માણા અહીં બેઠો હોય અને જો વેણવાળી ખોડિયારના પાટોત્સવમાં એને કહેવાનો વધાર ન હોય, જો મારી વેણવાળી ખોડિયારના પાટોત્સવમાં ખોડિયારનો વિશ્વાસુ બેઠો હોય અને એક એક હાકલો ન આવે તો એના કુળમાં ખોડિયાર 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 ને હાલ ન કહેવાય, કારણ ને હાલ કહેવાય. એક ભગલા દેવી પુસ્તક ની મેલડી સાયલાના પદરમાં ભેહું ધૂણાવી, ગોજમાની ગાડી કાતરાડે ગાયું ધૂણાવી, પણ એક દી ભાવનગર તળાજા હાઈવે ઉપર ગામ નહોતું, ચારણનું નેહડું હતું, તેથી ખાખરાનું થળિયું ધૂણાવ્યું ને તે મારી નાગધણીબાની નાગલપરી ખોડિયાર છે ભાઈ. એ જેને અહીંયા પાડાનો હમાડી દીધો એ મારી ભારોલીના વેણવાળી ખોડિયાર છે. એ ઉતાવળીના કાંઠે સાલું તણાઈ ન જાય મારી ભારોલીના વેણવાળી ખોડિયારનો પાટોત્સવ હોય અને એટલા બધા માણસમાં મારી ખોડિયારનો કોઈ ઉપાસક બેઠો હોય જેને હૃદયથી મારી ખોડિયારની ગાંઠ વાળેલી હોય અને એક જોગીનો દીકરો ભેખનો દીકરો ખમા માંગુ અને તો મારી ખોડિયાર જેના કુળમાં હોય અને એક એક આંકલો ન આવે તો મારી ખોડિયારનો વિશ્વાસ એક મહેરબાની કરીને વિનંતી હો ભાઈ, કોઈ પણ વ્યવતાર આવે ને કોઈને અવતારે મહેરબાની કરીને દાંત ન કાઢો, નકર માયકમાં કહું છું, નકર તમારે ભોગવવું જોઈએ. આજે જીવતો પાડો પાછો લાવી વેણવાળી ખોડિયારનો 11મો પાટોત્સવ છે અને એટલા બધા માણસમાં જેના કુળમાં મારી ખોડિયાર પૂજાતા હોય, જેને માં ખોડિયારનો કોકથી પવન આવ્યો હોય, શેડા સુધીમાં ગમે ના બેઠા હોય. મને નથી ખબર તમને અવતાર આવશે કે નથી આવતો, મને નથી ખબર, પણ તમને તમારી ખોડિયારને ખબર છે ને. જ્યાં બેઠા હોય ને જો એક એક હાકલો ન આવે ને તો એના વડવાએ ખોડિયાર નહીં કાંઈક બીજું પૂછી નાખ્યું છે, બીજું પૂછી નાખ્યું છે. રાજા મારા રાજ્ય જા કદાચ દુનિયા રાજી થઈ હોય, દુશ્મનો રાજી થતા હોય, ચડતી ને પડતી જીવનનો ભાગ છે, પણ નાગલપરી ખોડિયાર કે મારો ભરોસો મારો વિશ્વાસ રાખજે. એ મારી ભારોલીના વેણવાળી ખોડિયાર કે મારો વિશ્વાસ રાખજે. જા એક દી તારા દુશ્મનની આંખમાં ઝેર ન નાખી દઉં ને તો મને નાગધણીબાની નાગલપરીને કોઈ માનો નહીં, કોઈ માનો નહીં. રાતના 12:30 થી 12:30 ટાણું બનવા જાય છે. મારી ભારોલીના વેણવાળી ખોડિયારનો 11મો પાટોત્સવ છે અને એટલા બધા માણા બેઠા છો ને એનો કાળીંગો રાગ કરું અને શેડા સુધીમાં જેના ખોડિયા મારી વેણવાળી ખોડિયાર આવતા હોય, મારી નાગલપરી આવતા હોય અને શેડા સુધીમાં ગમે ના બેઠા હોય, અરે મારી ધરાવાળીને માનતા હો, મગરિયા ધરાવાળીને, અને જો એક એક હાકલો ન આવે ને તો તમારા વડવાએ ખોડિયાર નહીં કાંઈક બીજું બેહારી દીધું છે બા. હિંમતભાઈ, હિંમતભાઈ 500 નહીં હાલે. હા, આને ભાગવત સપ્તાહ કરી દે, લાગે હાથા માણા હો, કાસડી પહેરીને માથે ફાળી તાળી બધા. હિંમતભાઈ જૂના અજમલ અમારા ભાખલના, એ તમને મોજ આવે. મારી આ વેણવાળીનો પાટોત્સવ છે, હું ન કહું તમને એટલા જ આપો એમ, તમને મોજ આવે. 1100 રૂપિયા આપીને હિંમતભાઈ જાની મારી વેણવાળી ખોડિયારનો પાટોત્સવ થાય. તાળી પાડો મારા બાપ. એ બાપ હાલ ન કહેવાય,
મારી નાગલપરીને માનતા હો, ભારોલીના વેણવાળી ખોડિયારને માનતા હો ને. રાતના 12:30 વાગ્યા છે અને હજી ક્યારમો પાટો છો છે ભલા માણા. મારી વેણવાળી ખોડિયાર કે મારા ભરોસે જીવો, મારો વિશ્વાસ રાખો. પણ જો ભોમાં ભાલા નો બેહારું ને તો ભારોલીના વેણવાળી ખોડિયાર દેવ કોઈ નાનો માણસ ગરીબ માણસ હોય ને એટલું બોલી દે ને મારે હું ગરીબ, કદાચ મારો બાપ ગરીબ હશે ને મારું ઝૂંપડું ગરીબ હશે, હું ગરીબ, મારો બાપ ગરીબ, પણ તું ગરીબ નહીં મારી ભારોલીના વેણવાળી ખોડિયાર. આ મુન્નાભાઈ ભાખલ હા આવી ગઈ છે. હવે ભા શક્તિભાઈ આવો બાબા આવો. ભાખલ એક દી મારી નાગલપરી ખોડિયારના ઈ થાને આવીને તારી ગાડી મૂકી દેજે. જો તારા બોનેટ ઉપર કાળી ચકલી બનીને બેહો તો માનજે નાગ ધણી મારી નાગલપરી ખોડિયાર બની. અને હું તમને બધાને કહું છું, પછી ધાંકલા હોય, પૈંડ્યા હોય, જાની હોય, કોઈ પણ હોય, દરબારો હોય, ગોહિલો, કદાચ તમારી ગાડી હોય ને 130 સ્પીડની 130 ની સ્પીડમાં ગાડી જતી હશરતભાઈ પણ જીતુભાઈ ભાગેડી હા જીતુભાઈ રમણા 130 ની સ્પીડમાં ગાડી જતી પણ મારી ખોડિયાર ક્યાંક જાગા કદાચ જમનું કેળું આવી ગયું હોય, તારું મોત માંડ્યું હોય, પણ મારી નાગલપરી ખોડિયાર ને મારી ભારોલીના વેણવાળી ખોડિયાર કે મારું નામ લઈ લે. અરે તારી ગાડી ઉપર મારી ખોડિયારનું ખાલી નામ લખેલું હોય અને મારી વેણવાળી ને મારી નાગલપરી ક્યાંક દાદા 130 ની સ્પીડમાં ગાડી જાતી હોય ને કદાચ એક્સિડન્ટ માંડ્યું હોય ને મોત માંડ્યું હોય, પણ જો એકવાર જમના દૂતને ધક્કો ન કરાવી દઉં ને મને મામડી ગઈ ખોડિયાર ને કોઈ મારી કાયમ નો રે, એને એવી નવરાઈ નથી, આખી જગતની જનની છે, એ તમારી હારે કાયમ નો રે. પણ મને એટલી તો ખબર પડે છે તો ઘણી વખતે તો આવે છો મામા તાળી પાડો બાદ તાળી પાડો. આ નાગરભાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અમારો મિત્ર છે. ઓલી ગાડી આવે ને મોટી ભાઈ ટ્રાવેલર ગાડી, એ રાજસ્થાનમાં અથડાની 17 જણા બેઠા હતા, એમાં 18 જણા એવી અથડાણી ભાઈ કે રિપેરિંગ વાળા ગેરેજ વાળા એમ કીધું કે ગાડી ભટકાડી કેમ છે, પણ એ ગાડીની ઉપર ખાલી એટલું લખ્યું હતું નાગલપરી ખોડિયાર. એ ગાડી રાજુ જાયની નથી, એ ગાડી મારી નાગલપરી ખોડિયારની હતી. કારણ કે 17 જણા બેઠા, એમાં કોકનો પરિવાર હોય, કોકને એક દીકરો બસડું હોય, કોકને 2 દીકરા બસડા. એકવાર ભાઈ મારા બાપ બધા એકવાર હાથ ઊંચા કરજો, એટલા માટે કે હમણાં જબલપુરમાં તમને ખબર હોય તો બોટ ડૂબી ગઈ છે અને બધા ફેસબુક ઇન્સ્ટાગ્રામ વાપરતા જશો. એમાં એક દીકરાની માં છે ને સાહિત્ય વળગાડીને દીકરાને માતૃત્વની છે ને પરાકાષ્ઠા કહેવાય. હો ભાઈ, એ માં મરી ગઈ ને ત્યાં સુધી એને બાળકને એની સાહિત્યથી છૂટવા નહોતું.
એને જેકેટ પહેર્યું હતું નો ડૂબવાનું. એ માને એમ થયું કે મારો દીકરો મારથી ખોટો પડી જાય તો ડૂબી જાય. એને આમ કસકા બંધ બાંધી લીધો ભાઈ. એ જબલપુરમાં મધ્યપ્રદેશમાં હમણાં જે બોટ ડૂબી ગઈ એમાં જે મરી ગયા છે, મૃત્યુ પામ્યા છે, એ ભારોલીની વેણવાળી ખોડિયારના આંગણામાં હું માતાજીને એવી પ્રાર્થના કરું છું કે હે મારી ખોડિયાર, અત્યારે જે એટલો તે ફોટો ફરે છે ને, આપણા કઈ હગા નથી થતા, એ કોઈના આપણા હગા નથી થતા. પણ એ માને દીકરો જે ડૂબી ગયા છે ને ખાસ એના માટે મારી ભારોલીની વેણવાળી ખોડિયારને હું એવું કહું, મળે હું તને રાવળદેવ તરીકે વધુ તો હું કહું, પણ તું એના આત્માને પરમ ગતિ આપજે બાપ, એના આત્માને મોક્ષ આપજે. એટલે એકવાર બધા ઊંચા થઈ જાય મારા બાબો. બોલ શ્રી વેણવાળી ખોડિયાર માત કી, નાગલપુરી ખોડિયાર માત કી. અનસોયાબા ઇન્દ્રજીતસિંહ ઝાલા જહદણ 500 રૂપિયા આપીને વેણવાળી. હું મેલડીમાં વધારે માનું પણ મારી કુળદેવી છે ખોડિયાર, એટલે મને એટલી ખબર પડે ખોડિયારનું કોઈ દી ખોટું ન હોય ને ખોટાની કોઈ દી ખોડિયાર થાય નહીં. આ તમારે લખી રાખવું. હા, એ તો માણસને વેમ છે સમજ્યા, પણ ખોટાની થાય નહીં. મારી ખોડિયાર કે રાજસ્થાનમાં રાજ્યા તારી ગાડી અથડાણી, પણ જો કોઈની નાખોરી ફૂટવા જાવ તો નાક ગણીબાની નાગલપુરી ખોડિયાર. 18 જણા હતા. એ કુંભ મેળામાંથી પ્રયાગરાજથી ગાડી પાછી આવતી હતી, રાજસ્થાનમાં ભટકાણી, એક્સિડન્ટ થયું. 18 જણા ગાડીમાં હતા પણ કોઈને લોહીનો ઢસકો નથી નીકળવા દીધો. એ મારી નાગલપરી, એ મારી ભારોલીના વેણવાળી ખોડિયાર. તાળી પાડે 101 રૂપિયાના નામમાં થાય બા. હા, આ કાંઈ બધું એમ નામ નથી, નકરું એમ ન માનો, નકરી મૃત્યુ છે. એ તો કોક દી ભોરીનો ભેટો થઈ જાય બા. 2 મિનિટ દરબાર બાપુ. જેને મારી ખોડિયારનો પવન આવતો હોય અને તો ક્યાંય ડાયટા રહેતો એ જાણે ને એની ખોડિયાર જાણે બા. 101 રૂપિયા મારી ખોડિયાર ભરો. જગદંબા આવી છે. એકવાર હવે બધાને ઊંચા થઈ જાય અને મારી બધી બહેનો એકવાર ઊભા થઈ જાવ. વેણવાળી ખોડિયારના ભરોસે બહેનો દીકરીઓ એકવાર પોતાની જગ્યાએ ઊભા થઈ જાવ. બધાય માતાઓ બહેનો એકવાર ઊભા થઈ જાવ. બધા વેણવાળી માં ખોડિયારના ભરોસે. અને એક કડીમાં બધાને ઊંચા થઈ જાય. મજા આવે તો તમે રમજો હોય પણ બધાને ઊંચા થઈ જાય એકવાર મારા બાપ છેડા સુધીમાં. એ મારો વાહિલો ડાયરો. હા બાબા. હા, એના નામે તાળી પડી જાય. કોક નસુનો પોઈન્ટ બન્યો હોય તો ભૂલી જાય. અને રમવું હોય તો રમી લઈ જાવ તો ખોડિયારનો પાટો થશે. એટલે વાળ 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 મારી તાર 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 મારી કહી તું તાર. શરદભાઈ ભનોતે નવું સાહસ કર્યું છે. મહાદેવ બોક્સ ક્રિકેટ કાફે તો હતું જ, પણ નવું સાહસ કર્યું છે. એટલું બધું ઊંચું પેલા ગાતો નહીં. અરે તમારી દુબળી દશા હોય
અને મારી વેણવાળી ખોડિયાર હોય કે એકવાર મને નડી જા અને જો તારું ગયેલું પાછું ન લાવું ને તો તું મને મામડિયા માદાની ખોડિયાર ને કોઈ મામે નહીં બાપ. ગુગાભાઈ મકવાણા ભદ્રાવળના જાંબુડાવાળા દાદાના નામમાંથી અરવિંદભાઈ રાવળને 200 રૂપિયા શીખ કરાવે છે. માતાજી હવે દાદુ આપે ખમા ખમા. અને બારોલીના વેણવાળી ખોડિયારને 200 રૂપિયા આપીને વધાવે છે. મારો ધન્યવાદ. મા 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 મા. એ મારા બાપ, this is not a pot system, this is a support system. બારોલીના વેણવાળી ખોડિયારને યાદ કરો ને તો કાળી રાતે ન આવે ને તો ઈ ઉતાવળીના કાંઠે બેઠેલી ખોડિયાર ન કહેવાય. વસંત પંચમીના દિવસે 5,000 માણસ જમે. પડવો હોય પૂનમ હોય 2,000-5,000 માણસ અહીં જમે છે. અરે આ 80 લીટરની તો ચા પીવે માણસ. તાળી પાડો 80 લીટર એટલે 120 શેર થયું મારા બાપ. અને ખોડિયાર આવી છે તમારી ઈચ્છા હોય તો એકડી આમાં મારી વેણવાળી ખોડિયાર કે ગમે એવી દુનિયાના અરે ભાવનગરના શિવાનંદ જાય કેમ ના પાડી હોય કે ઉધર નહીં મટે. મારી ખોડિયાર કે જા જા અરે મારા કદમના ઝાડવાનું સોડિયું બાંધે જો ગમે એવી ધર્મ મૂળથી ઉધરા હોય અને મટાડી ન દઉં તો હું ભારોલીના વેણમાં બેઠેલી ખોડિયાર. એટલે મને લાગે છે એટલે મને લાગે છે. આજ 52મી નાઈટ છે મારે. કાલ હું પડવા છું તો હામેના સાહે ગાવ છું. તમે ઊંચાત કરીને પડકારો ન દઈએ તો મારી ખોડિયારને પાડો છો. મજા આવે તો જો બાજુ. બાકી તો બધું એ ખોટું એક તાર મારગ હાથો આ માયા કેરી ચાદર ઓઢી પામે રે કશુના જીવતું. આ તો છે ને જીવવાનું માધ્યમ છે. આ બધું નથી સમજો. રૂપિયા બધું નથી, આ તો જીવવાનું માધ્યમ છે. ખોડિયાર પાસે આવે ત્યારે બાળક બનીને આવજો. મારી ખોડિયાર કે માણસ દે તને હું દે 2-5 લાખ રૂપિયા કદાચ દે. અને આપણે ધારીએ ને તો 1 વર્ષમાં વાપરી હોય જાય 2-5 લાખ રૂપિયા. એ માણસનું દીધેલું ખૂટી જાય પણ મારી ભોરલીના વેણવાળી ખોડિયાર કે હું દઉં. અને જો તારી પેઢીયું ખાય તો ખૂટવા જાવ તો વેણમાં બેઠેલી ખોડિયાર છે. એટલા માટે આજ મારા ચામડાની સીવડાવું મારી ખોડિયાર તારી મોજડી. આમાં એવા માણસો બેઠા છે 200 રૂપિયાથી પોતાનો ધંધો શરૂ કર્યો છે. ધાંજલા કાનજીભાઈ, નંદલાલભાઈ સથરા 1100 રૂપિયા આપીને મારી વેણવાળી ખોડિયારને વધારે છે. આમાં એવા માણસો બેઠા છે 2 રૂપિયાથી ધંધો શરૂ કર્યો છે. અને પછી મારી ખોડિયારે શૂન્યમાંથી સર્જન કરીને રંગમાંથી રાજા બનાવ્યા છે. અમારા ચામડાની સીવડાવું મારી ખોડિયાર તારી મોજડી. અને આ કડી મને બહુ ગમે છે. ધ્યાનથી સાંભળજો આ કડીઓ. માડી મેં તો સાંભળી તી ખોડાલ
તારી એક વાતડી ફોર્ચ્યુનર વાળાની તો મને બહુ ખબર નથી હો, પણ મારા જેવા ગરીબના ગાડે મારી ખોડિયારી બેહી દાઈ રે મારી બેન તું આવી આજે અમારા ચામડાની સીવડાવું મારી બેન વાળી તારી મોગરી મારી બેન મોગરી અને એટલા માટે આમાં મામા 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 મારી નાગલપુરી માં એ બોલે છે કે આજ મારો ભારોલીના વેણવાળી ખોડિયારનો 11મો પાટોત્સવ છે ને કદાચ મનમાં શીતવી લે. હા માં મારી મેં તો માંગી લીધું છે રાજા જાયની માટે, મારે બીજું હું મારા રૂપિયા ક્યાં જોતા. હા માં ભારોલીના વેણવાળી ખોડિયાર રવિશંકરભાઈ નરભરણભાઈ જાની 1100 રૂપિયા આપીને 11મો પાટોત્સવ બધા તાળી પાડો મારી ભારોલીના હાજીગાભાઈ જાની. હા મજા આવે હું તો આ તાળી પાડજો, પણ મારે તમને એ કહેવું આમાં યુવાનો કેટલા બધા બેઠા છો. ભાઈબંધના બર્થડે હોય ભાગવતમાં લખ્યું છે, મારે ઘરનું નથી એટલા માટે એ મારે આશીરે છે ભારોલીના વેણવાળી ખોડિયાર
સોનાની નોટું બોલો, એક 1000ની સોનાની નોટું, વેણવાળી ખોડિયાના ભરોસે કાળજી વધો ભાઈ સોનાની નોટું. ચંદુભાઈ કાળિયાપીઠ મારા મિત્રો છે, ચંદુભાઈ જાણતા ને કે ભાઈ જાણ હા બાપો બાપો એનો ભાઈ છે પંકજભાઈ માસ્તર બાપો બાપો બાપ એ દંતર વાગે જીનું જીનું દંતર વાગે લઈ લો મેલડી મને રમાડી પછી આ વિસ્તારમાં મેલડીમાં બહુ બેઠા છો, જેમ બારેલીના વેણવાળા ખોડિયાર બેઠા, નાગલપરી બેઠા, એમ એક લાકડીયાના કાળિયા કુવે મારી મેલડી બેઠા છે, એક નેહવળના ખોસામાં મેલડી બેઠા છે, એક અહીંયા તણસાથી અંદર આવો એટલે કોબાની કુઈવાળી મેલડી બેઠા છે, અને એક બાજુ ભારીના દરબારો જેને માને એ મારી દગાઈ બેઠી છે. મારા બાપ એને રમાડવા તરફ મારી દગાઈને રમાડવા તરફ મારે જવું છે, પણ એક મેલડી માના દર્શન એક હનુમાન દાદાના દર્શન કરીને પછી મારી દગાઈને રમાડું બાપ. ભાખલના જાનીના ફળિયામાં એક પાણામાં ઉગેલું ધર્મ છે બાબો, અને મારી મેલડી કે જાની એકવાર મારી આવડને મેં ભારોલીના વેણવાળી ખોડિયારને પૂછીને મારી પાસે આવો અને જાઓ જાઓ દુનિયાની મારી પાસે અટકેલું ઉકેલી ન દઉં ને તો ભાખલના જાનીના ફળિયામાં ઉગેલું ધર્મ મારી મેલડી જેવું ન હોય. આંધળાની લાકડી બને, લછડો હોય એનો ટેકો બને, અને નમુડિયાની મૂડી નો બને તો એના કળયુગમાં મેલડી નો કહેવાય બાપ. દગાઈનો એક ધારો દોર અડધી કલાક હાલે ને એવું મારે કરવું છે, એટલે આ સરબત હમણાં નહીં, થોડી વાર પછી હવે મામલો મેદાન છે મૂળ. હા હા હનુમાન દાદા દર્શન કરીને પછી દગાઈ મારો હનુમાન વીર બેઠો બાપ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દેહુનો ઉજાગર નામ
જાય એટલે કાકા કાકા એટલે જ ભલે જાય. તમને મજા આવે તો તાળી પાડજો. હિન્દુના દીકરા હોય ને હિન્દુના, એને 3 વસ્તુ આવડવી જોઈએ, સમજ્યા? એક આદ્ય શક્તિની આરતી આવડવી જોઈએ, બીજું હનુમાન ચાલીસા આવડવી જોઈએ, અને ત્રીજું ગીતાજીના 2-3 શ્લોક આવડવા જોઈએ. નકર જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં ધર્મ પૂછીને ગોળીઓ મારી. માનો કે એ જગ્યાએ આપણો હિન્દુનો કોઈક છોકરો હોય અને પૂછો કેવો છો હિન્દુ, તો બોલતો હનુમાન ચાલીસા. હવે એક કડી ન આવડતું ખોબો ઉપાડલે કે ન ઉપાડલે આપણે. એટલે હિન્દુના દીકરા સનાતનને માનતા 3 વસ્તુ: આદ્યશક્તિની આરતી, હનુમાન ચાલીસા અને ગીતાજીના 2-3 શ્લોક. ખાલી એટલું આવડે ને, યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અદ્ભુતથાનમ ધર્મસ્ય, આવડવું જોઈએ. અને કોઈ દી હિન્દુનો દીકરો લોઢે કપાળી ન હોવો જોઈએ. ઘરેથી નીકળો એટલે કપાળમાં ચાંદલો હોવો જોઈએ મારા બાપ. પછી તમે સ્વામિનારાયણ ભગવાનનો ચાંદલો કરો મને કઈ વાંધો નથી. કોઈ પણ ચાંદલો, ભભૂતિ નો કરો, ચંદન નો કરો, કંકુનો, પણ ચાંદલો હોવો જોઈએ. પણ હનુમાન જતી આવ્યા છે ત્યારે જય હનુમાન જય સાગર જય શ્રી હુલો ઉદાગર નામ અતુલિત ધામ જંગલ ગોપાલ સુત નામ. અને હે ભાઈ, આ એક વાગ્યો કે નહીં કરે તો હવે મંગળવાર થઈ ગયો ગણાય કે ન થાય? મંગળવાર થઈ ગયો ગણાય ને જીતુભાઈ? શનિવાર ને મંગળવાર કોના દેવ છે? વાર છે મંગળવાર માતાજીનો વાર છે, હનુમાન દાદાનો વાર છે ભાઈ. શનિવાર ને મંગળવાર બે. એટલા માટે આમ કરંટથી ઊંચો હાથ કરો ને, કરંટથી. કોરોના પછી કેદી હુમલો આવી જાય કોઈને ખબર નથી, પણ 1 વર્ષની ગેરંટી હું તમને આપું. વેણવાળી ખોડિયારના માંડવામાં પાટો છોમાં હવે તમને હુમલો 1 વર્ષ નહીં આવે. પછીની મને નથી ખબર. ઊંચો હાથ કરીને તાળી પાડો તો મારા બાપ હો. અરે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ ને હુઓ ઉદાગર રામ તું અતુલિત બલ ધામ અંજન પુત્ર પવન સુધાઈ ભાખલનો હનુમાન જતી સુધાઈ ભાખલનો હનુમાન જતી. આ માણસનું ખાલી ખોળિયું જ નાનું છે. આ ભાખલવાળા માણસનું ખાલી ખોળિયું જ નાનું છે. એ ખાલી ખોળિયું નાનું, મારો હનુમો જતી નાનો નથી મારા બાપ. હર્ષદભાઈ સાહેબ, હા હર્ષદભાઈ સાહેબ, હા. राम काज करी करे तो यदि लंका अशोक वाटिका में हनुमान जी રહ્યા ને રામની મુદ્રિકા લઈ અને સીતાજીને આપી મુદ્રિકા, વીટી આપી. સીતાજી રોવા મળ્યા રામના વિરહમાં, એટલે હનુમાન દાદા રોવા મળ્યા. એટલે સીતાજી કીધું કે હું તો મારા રામના વિયોગમાં રોઉં છું, પણ તું રામનો દૂત થઈને આવ્યો ને રોવા બેઠો ભલા મારા હનુમાનજી. સીતાજી કીધું હું તો મારા રામના વિયોગમાં રોઉં છું ઈસાભાઈ, પણ તું હનુમો જતી તો રામનો દૂત થઈને આવ્યો છો. અહીંયા પૂજ્ય બાપુ બેઠા છે, તાળીથી વધાવો ભાઈ. ભગવું લુગડું બેઠો છે, પૂજ્ય બાપુ બેઠા. વંદન કરું છું બાપુ. બહુ સમય તમારી બાજુ મારી દ્રષ્ટિ ગઈ. એકવાર બાપુને તાળીથી વધાવો મારા બાપ. ભગવાનનું સન્માન હોય બાપુ. એટલે સીતાજી કીધું ભલા મારા રામનો દૂત થઈને એને રોવા બેઠો કે મારી મને એના આહુડા નથી કહેતો. ઓલા અયોધ્યા વાળાને ઠેઠ અયોધ્યાથી લંકા ધક્કો થયો છે ને, એનો ધક્કો ફેલ નથી જવા દેવો ને. એટલે કે નકર શું કરતું કે નકર કોઈ મારી માને સીતાજીને પૂરીને રાખે, બાંધીને રાખે લંકામાં અશોક વાટિકામાં, તો એ તો ભાદરવા મહિનામાં બેની દીકરીઓ ખેતરમાં જેમ બાજરાના ડુંડા લણવા ઉતરે, આમ એક હાથમાં બાજરાનું ડુંડું ને એક હાથમાં દાંતડું, એમ જો લંકામાં કાપો ન વાળી લઉં ને તો મને ભાખલના બાદરમાં બેઠેલો હનુમાન નો કહેવાય. અહીંયા હનુમંત સ્ટુડિયો
ભાઈ મેહુલભાઈ ને રાહુલભાઈ પધારે છે. કાલી સુધા મારો મિત્ર નાંદવાભાઈનો હનુમંત સ્ટુડિયો, એના સ્ટુડિયોમાંથી એની ટીમ મેહુલભાઈ અને રાહુલભાઈ ઊંચો હાથ કરો. ક્યાં બેઠા છે મેહુલભાઈને? હા વાહ વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ. તો ખાસ ગાયું પડે હનુમાન ચાલીસા. હનુમાનજીને જેથી ખોળ યજુનો સમુદ્ર ઠેકવો હતો ને, તેથી અંગદે વાલીના દીકરા અંગદે એમ કીધું હું એક ઠેકડો મારું લંકા જઈ આવું, પણ પાછો ન આવી શકું. નળને નીલને કીધું કે અમે તો એન્જિનિયર થઈએ, અમે તો પુલને મકાન બનાવી, આ અમારું કામ નહીં, દરિયો ઠેકવાય. જાંબુવાનને કીધું હું હવે ભરત થઈ ગયો, ગઢો થઈ ગયો, મારાથી કાંઈ ન થાય. અને પછી જાંબુવાનજીએ અંજનીના જાયા બાજુ નજર માંડી, કારણ કે હનુમાનજીને હરાપ હતો. હનુમાનજીને બાળપણનો હરાપ હતો, તું તારી શક્તિ ભૂલી જાય. અને પછી જાંબુવનજી શક્તિ યાદ કરાવી, તું કોણ છો તને ખબર નથી, તું અંજનીનો જાયો છો, તું 100 મહિનાનો હતો ને તેથી ઉડ્યો હતો ને સૂર્યને ગળી ગયો હતો, તું ઈ છો, તું અંજનીનો જાયો છો. શક્તિ યાદ અપાવીને પછી એક ઠેકડો માર્યો ભાઈ. હન તુલસીદાસજીએ લખ્યું ભાઈ, લખણેશ ધડાકમ સૈન ધડાકમ બાપ અમારો બજરંગી, મારો બાપ અમારો બજરંગી. શિવ શક્તિ મોબાઈલ દિહોર 1100 રૂપિયા. જાની મેહુલભાઈ ભાનુશંકરભાઈ દિહોર 1100 રૂપિયા. કાલ જુદો મારી ભારોલી તોરણિયાનું રામા મંડળ છે. તોરણિયાનું એમાં એક સિદ્ધરાજ ચાવડાએ ગાયેલું ગીત છે, મારો ગાંડો ઘેલો હનુમાન સમરૂ બજરંગી. પણ હું રાવણ દેવ છું, મારા ખભે ભગવું છે, એ શબ્દો હું ન વાપરી શકું. હું એને ગાંડો ઘેલો ન કહી શકું, કારણ કે આ અજર અમર છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને કળયુગ હનુમાનજી અજર અમર છે. એક અશ્વત્થામાં અજર અમર છે, એટલે હું એને ગાંડો ઘેલો હું ન કહી શકું. હું રાવણ દેવ છું, પણ એક કડી એમાં એ મારો વાલો વાલો રે હનુમાન, એ વાલા બજરંગી. મહાદેવ સ્ટોન રાજુભાઈ જાની મારા મિત્ર, ભલે થોડાક મોડા પણ આવ્યા ખરા હો. રાજુભાઈ જાનીને કાઢી હલાવ. અને માધુભાઈ જાની મહાદેવ સ્ટોન તળાજા. અને રાજુભાઈ મારા પરમ મિત્રો છે, મારી બહુચરના પરમ ઉપાસક છે મારા બાપુ. એટલે છેલ્લી કરી એ મારો મારી તને કોને બેહાડી, તને કોને સમાડી, તને કોને સગાડી. મારી દગાઈ કે મારો વિશ્વાસ રાખજો, મારો ભરોસો રાખજો. અને ભલા માણા જો લોઠામાં લીટા કરતી ન આવું ને તો મારી ભારોલીના સીમાને બેઠેલી જગાઈ દેવું ન કે બાબા, જગાઈ દેવું ન કે બાબા. મારી તને ટકરો કરાઈ નહીં, મારી રોગ માયા દગાઈ તને. અરે એને મેળાય આવે તો અમારી દગાઈમાંના ભૂવા ગદુભાને તાળી ઉડાવો ભાઈ. એની મેળાય હમણાં દગાઈ આવે તો જ ભગે, નગર નો ભગે. નગર તો મારી અહીંયા મારી ભારોલી વેણવાળી ખોડિયારનો પાટો છો ન કહેવાય મારા બાપો. અમારે ગદુભાને તાળી ઉડાવવા. રાફડો કોઈથી સુનો ન હોય. અને તો મારી દગાઈનું નરીના નામ લ્યો, મારી દગાઈને યાદ કરો. અને તો લોઠામાં લીટા કરવા ન આવે તો મારી ભારોલીના સીમાડે દગાઈ દેવું.
દગાઈને હાલ કહેવાનો વધાર ન હોય બાબુ. આ દરબારો બેઠા હોય, 18 વરણ બેઠું હોય, અને ભારોલીના વેણવાળી ખોડિયારનો 11મો પાટો છો હોય, અને ભુવા તો ધૂણે તે પણ જેને જેને દગાઈનો ભરોસો કે વિશ્વાસ હોય ને, અને આ જો એક એક આંકલો ન આવે ને તો ભારોલીના સીમાડે મારી દગાઈ જેવું ધર્મ ન હોય, મારી દગાઈ જેવું ધર્મ ન હોય. મામા અમારી ગંગાધરી ગોહિલની ચામુંડા, એક બાજુ મારી ગોહિલની ચામુંડા ને એક બાજુ મારી દગાઈ, બે ધર્મ એક હાર્યા રમે છે. અને માંગી લો મારા ગોહિલ દરબારો, ભારોલી વાળા માંગી લો, અરે માંગો ઈ નો કરી દે તો મારી ચામુંડા ને મારી દગાઈ દેવો નો કહેવાય. ફોર્ચ્યુનર રેન્જ રોવર માં રોલ્સ રોયસ માં તો બધા બે છે, હારું ભાળીને હવ જાય. એ મારી હારાના ગાડે હવ બેહે, પણ કોઈ ગરીબ માણા હોય, અરે ગરીબના ગાડે નો બેહે તો મારી દગાઈ નો કહેવાય, દગાઈ નો કહેવાય. મારી જોગમાં અહીંયા દગાઈ આવ્યા છે, એને માનતા તો એક તાળીનો દાદ આપી દીજો મારા બાપ. બહુ વધારે સમય ડાક ના ચાલે બાપ, કારણ કે દગાઈ કયો મેલડી કયો બધું એકનું એક છે, એટલે ભૂખ નો ભાંગે મારા બાપ. એ દગાઈ વિના નહીં મારી ભૂખ નહીં ભાંગે. દગાઈને માનતા હોય ને એટલે દરબારોના યુવાનો ઊભા થઈ જાય મારા બાપ, રમવા માટે, ખાલી રમવા માટે. એને માનતા દગાઈને એટલા. દગાઈ વિના નહીં મારી ભૂખ નહીં ભાંગે. દગાઈનો ગોહિલ દરબારોનો એટલો બધો વિશ્વાસ છે, વેણવાળી ખોડિયારના પાટોત્સવમાં એટલો બધો વિશ્વાસ છે, જો રૂવાડે રૂવાડે હોકારા ન કરે તો આજ મારી દગાઈ ન કહેવાય. એકવાર હજી આ 25 વર્ષના 20 વર્ષના ધોણે છે, એકવાર છોકરો ઉભો નાનું બાળક છે, એના ખોળીએ જો આંકલો આવે તો મને ખબર પડે કે મારી ભારોલીમાં દગાઈ બેઠી છે બાપ. મારી હાકલની ખાલી રમવાનું નહીં, એ બાળકને ખાલી રમવાનું છે, નકર માણા વાતું કરે, ભૂવા ધૂણતા હતા, રાવળ દેવ ડાકલા વગાડતા હતા. આ નાનું બાળક છે, મારી ભારોલીની દગાઈ કે ભદરબારો મારો વિશ્વાસ આવી ગયો, અને મારું નામ લઈને દુનિયાની માલ પર હાલ્યા જાવ. અને ભલા માણા, જો તમારા દુશ્મનની આંખમાં મોઢામાં આંગળી નો નખાવી તમને તો મને ભારોલીની દગાઈને તઈ ટકોરા નો કર્યા હોય.
તો આ એક છોકરું ધૂણે છે, બાકી એટલા બધા ઉભા એમાં જેને જેને દગાઈનો હૃદયના ખૂણામાં વિશ્વા પડ્યો હોય, હૃદયના ખૂણામાં જેને જેને માં દગાઈનો વિશ્વા પડ્યો હોય, અને જો આજ રૂવાડે રૂવાડે ખોલીએ જો હોકારા ન કરું તો ભરેલીના દરબારના એ વિશ્વાનું મારી દગાઈ જેવું ધર્મ નો હોય વિશ્વા બતાવે છો મારા બાપ. હા, એટલા માટે મજા આવે તો દાખલો કરજો. રુધિયો રોવે રે મારો રુધિયો રોવે રે. મને હમણાં ફોન કર્યા હતા કોબાની કોઈ વાળા મેલડીનો પ્રોગ્રામ માટે. મારા તારીખ ખાલી નહોતી ભાઈ, મારા તારીખ ખાલી નહોતી, મેં ના પાડી હતી. પણ મારી દગાઈની અરે કોબાની કોઈ વાળી મેલડીને યાદ કરું છું એક કડી ભાઈ. રુધિયો રોવે રે મારો રુધિયો રોવે રે, રુધિયો રોવે રે મારો રુધિયો રોવે રે. દગાઈ વિના મારો રુધિયો મારી કોયડો ભલે લે પણ માથામાં નહીં, પણ માથામાં નહીં, વાહામાં મારી માથામાં નહીં. એ મારી એ ભાઈ બાપુ એ દરબાર આમ મારી તો રાવળ જવાનું નહીં, માન માથામાં નહીં, વાહામાં લ્યો કોયડા, માથામાં નહીં મારા બાપો. રુધિયો રોવે રે મારો રુધિયો રોવે રે, રુધિયો રોવે રે મારો રુધિયો રોવે રે. હા ગૌરવ દગાઈ વિના મારો રુધિયો હીરોના મોળા હાથે હાડીને સરકારી ઉભા હવે એને ઘડી કેવા જતો હતો ત્યાં ભારોલીના વેણવાળીનો ખોડિયારનો પાટો છે, કારણના બાપની તાકાત નથી આવી શકે. આ તો દગાઈ સિવાય બીજું કોઈ આવી ન હોય કે મારા બાપો માં માં માં. એટલા માટે માતે વાદી હાર અને હવે બાબા થોડાક પાછળ દેખાય ને એવું કરજો. બે હું બે જણા કાણી પાવી આવજો, પાછળ દેખાય ને એવું કરજો મામા. અને એક પોરમ મારી દગાઈની હાજરીમાં એ બે ગોહિલ દરબારોએ માથા દીધા છે. હા, એની મેળે આવશે બાપુ, એને કેવું નહીં પડે. બે ગોહિલ દરબારોએ માથા દીધા છે. એક સોમનાથ માટે હમીરજી ગોહિલ અને બીજું અહીંયા ઘોઘાનો ધણી પેરમના કાતરે મારા મોખડાજી ગોહિલ. મોખડાજીને યાદ કરીને પછી મારા રામાપીના દર્શન કરવા. લાવો લાવો એકવાર પંકજભાઈ ને સાહેબ ને તાળી થતો ધાંજ લેતી હોય.